અયોધ્યામાં શ્રીરામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવને લઈને અમરેલી ખાંભા ગાંધી ચોક ખાતે ધાર્મિક ઉત્સવની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી। સમગ્ર વિશ્વ સહિત ભારતમાં દેશમાં તારીખ 22 સદીઓ બાદ અયોધ્યાના નિજ મંદિરમાં પ્રભુ શ્રીરામ બિરાજમાન થયા હતા। તો સમગ્ર ભારતમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે ખાંભાના ગાંધી ચોકમાં પણ ભવ્ય દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ખાંભા મુકામે દિવ્ય ઉજવણીમાં સંત સંમેલનની સાથે સાથે જૂના કાર સેવકો તથા વર્ષો પહેલા રામ મંદિર માટે યોગદાન આપનાર જૂના કાર્યકર્તાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। સાથોસાથ રાત્રિને આતશબાજી તેમજ રાસ ગરબા તથા સ્કૂલના બાળકોનો सांस्कृतिक कार्यक्रम તેમજ 1001 દીવડાની મહાઆરતી પણ કરવામાં આવી હતી। અને ભવ્ય ધાર્મિક ઉત્સવમાં ખાંભા શહેરના રાજકીય આગેવાનો તેમજ રામ ભક્તો, બહેનો, બાળકો અને સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા। સારા ભારત વર્ષની અંદર કાર્યક્રમો ઉજવાયા, પરંતુ આજે અમારા ખાંભાની અંદર જે અનેરો ઉત્સાહ અને થનગનાટ હતો અને જે કાંઈ કાર્યક્રમ થયો બહુ સરસ કાર્યક્રમ થયો। તમામ કાર્યકરો, તમામ ખાંભાના નાગરિકો, ધર્મપ્રેમી જનતાએ અમને ખૂબ સાથ અને સહકાર આપ્યો અને અમારા અવનવા કાર્યક્રમો રાસ ગરબાથી માંડી અને સંતોના પ્રવચન, કૃતિઓ, વિવિધ કાર્યક્રમો અમે રજૂ કરી અને ખાંભાના ઇતિહાસમાં સૌ પ્રથમવાર આવો કાર્યક્રમ યોજાયેલ હોય તે બદલ તમામ કાર્યકરો, ખાંભાના ધર્મપ્રેમી જનતાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવનારા દિવસોમાં ભગવાન શ્રી રામચંદ્રજી સૌ માનવ સમાજનું કલ્યાણ કરે, તંદુરસ્ત રાષ્ટ્રનું નિર્માણ કરે એવી ભગવાન શ્રી રામને પ્રાર્થના। જય શ્રી રામ। આજે ખાંભા ગામ અયોધ્યા ધામ ટાઈપ, અયોધ્યા નગરી જેવું ખાંભાના સર્વ ધર્મપ્રેમી જનતાઓએ સાથ અને સહકારથી આજે ખૂબ ઐતિહાસિક આયોજન ખાંભાના ગાંધી ચોકમાં થયેલું। આ આયોજનમાં સર્વે બહેનો, દીકરીઓ તમામે તમામ જાણે ભગવાન રામલલ્લા પોતાના ઘરે બિરાજમાન થતા હોય એવું વાતાવરણ ઊભું કરેલું અને સમગ્ર કાર્યક્રમ સમગ્ર જનતાએ પોતાના ખંભે લઈ અને ભગવાન રામલલ્લાને પોતાના નિજ મંદિરમાં બિરાજમાન થયા ત્યારે સૌનો હર્ષ અને ઉલ્લાસ અતિ હતો।